જી કેશોદ ચાર ચોક વિસ્તારમાં જે અંડરપાસ બનેલો છે જેનું અમલીકરણ જીયુડીસી દ્વારા કરવામાં આવેલું છે, જેની આજરોજ કલેક્ટરશ્રી દ્વારા વિઝિટ કરવામાં આવેલી હતી, જેની માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલી હતી કે જે આ અંડરપાસને કારણે પાણી ભરાવાનો જે પ્રશ્ન ચોમાસામાં બને છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં તેનું કાયમી નિરાકરણ થાય તે હેતુથી માન્ય કલેક્ટરશ્રીએ આજે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીંયા જીયુડીસીના એન્જિનિયર અને નગરપાલિકાની ટીમ અને અન્ય ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને માન્ય કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં જે કાંઈ સજેશનો છે તે જીયુડીસી દ્વારા રજૂ કરવામાં આવેલા હતા અને તેમાં આગામી સમયમાં ચોમાસામાં પાણીનો જે કુદરતી રીતે ઢોળાવ છે તે જ પ્રમાણે પાણી નીકળી જાય તે રીતની કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી હતી અને આ કામ બાબતે જે કંઈ ટેકનિકલ મુદ્દાની ચર્ચા કરવાની થાય કે સ્થળ નિરીક્ષણ કરવાનું થાય તે માન્ય કલેક્ટરશ્રી દ્વારા આજરોજ સૂચના આપવામાં આવેલી હતી. જે આ અંડરબ્રિજનું અમલીકરણ જીયુડીસી દ્વારા કરેલું છે, જેનું 3 વર્ષનો મેન્ટેનન્સ નિભાવણી પીરિયડ 3 વર્ષનો છે, તેની સંપૂર્ણ જવાબદારી જીયુડીસી એજન્સીની હોય છે.